હેલો, કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય સિયારામ. હું છું આપનો દોસ્ત સુજલ કાપડી અને ફરી એક વખત આવી ગયો છું એક નવા જ વ્લોગમાં. તો આજે અમારો પ્રોગ્રામ છે દ્વારકાની અંદર. ધ્વજાજી નિમિત્તે ભવ્ય દાંડિયા રસ છે. તો અમારી સાથે ઘણા બધા કલાકારો જોડાયેલા છે. થોડોક તૈયાર થઈ ગયો છું, એકદમ રેડી છું, ગાડીમાં કમ્પ્લીટ છું. થોડીક લેટ થઈ ગયું છે શૂટ કરવામાં, કેમ કે ઘરેથી શૂટ ના કરી શક્યો ટાઈમ ઇશ્યુઝના લીધે. એટલે અત્યારથી જ ચાલુ કર્યો છે વ્લોગ. આ છે મારો આઉટફિટ અને જઈ રહ્યો છું લોકેશન ઉપર. ચાલો તમને બતાવું અને મળાવું આજના કલાકારો સાથે. જે લોકો દ્વારકામાં રહેતા હશે અને દ્વારકાથી જોતા હશે, મારા મિત્રો એ લોકોને તો ખબર જ હશે આ કયો એરિયો છે. હોસ્પિટલ રોડ વાળો, અમારા કોર્ટનો ઢારિયો કહેવાય આને. અહીંયાથી જઈ રહ્યો છું. તો પ્રોગ્રામમાં બની રહ્યો મારી સાથે બધાય અને કલાકારોમાં મળાવું આજે આપણી સાથે કોણ કોણ છે. જો કે થંબનેલ જોઈને તો તમને ઇનકેસ આઈડિયા આવી જ ગયો હશે, પણ છતાંય તમને હું ત્યાં લોકેશન ઉપર જઈ સ્ટેજ ને બધું બતાવું અને મળાવું કલાકારો સાથે. ચાલો, ફાઇનલી આવી ગયું છે આપણા પ્રોગ્રામનું લોકેશન, જે છે સ્વામિનારાયણ મંદિર દ્વારકાનું. અંદર પાર્કિંગમાં આવી ગયો છું અને ત્યાં મારું સેટઅપ તમે જોઈ શકો છો, રેડી થાય છે. વાગવામાં થયા છે 1 મિનિટ, ફ્લેશ લાઇટ નથી. હા ગાઈસ, તો વાગવામાં થયા છે 9:46. હજી થોડુંક અમારે કાર્યક્રમમાં થોડુંક ડીલે છે. મળો અમારા પ્રદીપભાઈ. પ્રદીપભાઈ એટલે તમને કહું તો બારાડીમાં ખૂબ મોટું નામ સાઉન્ડની દુનિયામાં. એટલે પ્રાર્થના સાઉન્ડ રાજપરાના મેન ઓનર અમારા પ્રદીપ બાપુ અહીંયા અમારી વચ્ચે દ્વારકામાં હાજર છે સાહેબ. એટલે આજે ધૂમ મચાવવાની છે. પ્રદીપ બાપુ, શું કહેશો આજના પ્રોગ્રામ વિશે? 2-4 શબ્દો તમે કંઈક કહો. ખૂબ આનંદ થયો તમારી યારે આજે મુલાકાત થઈ. ખૂબ આનંદ થયો અમને દ્વારકામાં. જે દ્વારકાધીશની કૃપાથી કરશે કે આનંદ કરીએ આરે મળી. ઓ ભાઈ, આજે અમે બધા ભેગા આનંદ કરવાના છીએ. એક અમારા માટી તો આવી ગયા છે, બીજા બધા રસ્તામાં છે. ધીમે ધીમે આવે એટલે મળાવું. ત્યાં સુધી બધા એને જોતા રહ્યો. હેલો, કેમ છો મિત્રો? બહુ લોંગ ટાઈમ પછી મળ્યા, કેમ કે જ્યારે આપણે વિડીયો વચ્ચે મૂક્યો તો એની 1-2 ક્લિપ આમાં ગાયબ છે, કેમ કે થોડુંક લેટ થઈ ગયું ચાલુ કરવા માટે અને એવું બધું કન્ડિશન. મિત્રો મળો હવે આજના અમારા સાથી મિત્રો કલાકારો સાથે. અમારે દેવાંગભાઈ ગોહેલ છે. જય માતાજી છે. કેમ છો ભાઈ? મજામાં? એકદમ મજામાં ભાઈ. બીજા બધા મિત્રો બેઠા છે સામે. અમારે નયન ઉસ્તાદ પોરબંદરથી હોરઠમાં હવે ગુંજતું એક નામ, એટલે નયનભાઈ ઉસ્તાદ છે. બધા સાથે મળીને અમે પહેલો રાઉન્ડ પતાવી દીધો છે. થોડીક જ વારમાં બીજો રાઉન્ડ ચાલુ કરશું. સરસ મજાના ભાવેશભાઈના ઢોકળા ખાઈ લીધા છે. હા, પાછું આ દ્વારકામાં એ પાછું બીજું ગુંજ નામ અમારે રાજભાઈ કેર. હાય કરો, હાય. બધાય મળીને આનંદ કર્યો છે. આગળ ક્લિપમાં તમને બતાવતો રહીશ. અમારા લોકો બધા જઈ રહ્યા છે. એક ગાડી અમારી આગળ છે, જઈ રહ્યા છીએ બધા. પ્રોગ્રામ પતી ગયો પછી શું છે અમિતભાઈ? મજા આવી? દેવાંગ ભાઈ જેવા ભાઈબંધ જેની તમને હું કહેતો હતો કે અમિતભાઈના માન સન્માન ને એમના એક શું કહેવાય લાગણીને માનીને અમે આવ્યા છીએ. આ અમિતભાઈ અમે દ્વારકામાં રહીને અમારા હાટું રાતના લાઇટ ચાલુ કર્યું ફોટા પાડવા હાટું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે છીએ અત્યારે હોટલ સિટી પેલેસમાં. જો કે કાકા, હું તો દ્વારકાનો જ છું. અમારા બધા કલાકારનું ગ્રુપ છે. આ ભાઈ બહુ મોટા કલાકાર છે તમારી હોટલમાં. હોટલ સિટી પેલેસ ને જે કોઈ પણ આવો અંદર છે હોટલમાં, એટલે કલાકારો મિત્રોને સજેસ્ટ કરે સિટી પેલેસ. વધારો તમારો જે નાઇટમાં અહીંયા હોતું જ નથી. તમારો જે સ્વભાવ જે બીજા ભાઈજી છે ને બારે ગેટ એને બદલે નકર બીજા તો કાકા ના પાડી દે. હવે લાઈટું નટાણે ન થાય ગઈ. કાલે હતો, કાલે મને રાત્રે ફોન આવ્યો 3 વાગે. કે અમારા 8 પ્રોગ્રામ બતાવીને ડાયરેક્ટ ચા વિના તો મને ચેન પડી નહીં. દિવાંગભાઈ શું કહેશો? હાજીભાઈ, ચા વિના ચેન મળે નહીં. હું પીતો નથી પણ એ વસ્તુ સાચી છે. ચા વિના છે ભાઈઓ બધાય ચા વિના ચેન પડે નહીં. ચાલો તમે ચા પી લઈએ. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે એન્ડ ફાઇનલી જઈ રહ્યો છું મારા ઘર તરફ.
સરસ મજાના આજના સિંગર આરતીબેન હતા, તેમજ ભાઈ દેવાંગભાઈ ઉસ્તાદ, બધા જોડે ખૂબ આનંદ કર્યો આજના પ્રોગ્રામમાં. તમે ક્લિપમાં જોયું જ હશે. તો આગામી પ્રોગ્રામના જે કંઈ પણ વિડીયો છે એ મારા યુટ્યુબ ચેનલ પર હું અપલોડ કરતો રહીશ. તો જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગ્યો, અને ચેનલને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી લેજો. નવી ચેનલ છે એટલા માટે. ઠીક છે, તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ આવા જ કોઈ નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.